મહેસાણા જિલ્લાના જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની વિસનગર એમ.એન. કોલેજ વિસનગર ખાતે વન પર્યાવરણ તથા જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવી ઉજવણી મહેસાણા જિલ્લાના વિસનગર એમ.એન. કોલેજ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી વન અને પર્યાવરણ મંત્રી તથા મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજવામાં આવી। મંત્રી પ્રવીણ માળીના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। ખાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મંત્રી દ્વારા પરેડની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગ, હોમગાર્ડ અને એનસીસીની સલામી કૂચ યોજવામાં આવી હતી। આ ઉપરાંત વિવિધ સરકારી વિભાગો દ્વારા પોલીસ, આર.ટી.ઓ, વાસ્મો, આઈ.સી.ડી.એસ, સામાજિક વનીકરણ, આરોગ્ય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સમાજ સુરક્ષા, રમતગમત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પશુપાલન, ઉત્તર ગુજરાત વીજ કંપની વગેરે દ્વારા જનજાગૃતિના ટેબલોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। મહેસાણા જિલ્લાના વિકાસ કામો માટે ગુજરાત સરકારના 25 લાખ રૂપિયાના ચેક મંત્રી પ્રવીણ માળીના હસ્તે જિલ્લા કલેક્ટર એચ.કે. પ્રજાપતિને અર્પણ કરવામાં આવ્યો હતો। જિલ્લાના સૈનિકો, શાહિદવીર તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારા 57 જેટલા કર્મવીરો, સમાજસેવકોનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। વન અને પર્યાવરણ મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વન અને પર્યાવરણ મંત્રીએ પ્રજાસત્તાક પર્વની સમગ્ર ગુજરાતવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને ખાસ વિસનગરને તામ્રનગરી બનાવનાર વિસનગરના તાબા પિત્તળના વ્યવસાયને યાદ કરી અભિનંદન પાઠવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના વિકસિત ભારતના સંકલ્પને બધા સાથે મળીને પૂર્ણ કરવા અપીલ કરી હતી। તેમણે સંવિધાન નિર્માતા ડો. બાબા સાહેબને યાદ કરી બધા જ બંધારણ કમિટીના સભ્યોને નમન કર્યા હતા। ઐતિહાસિક નગરી વિસનગરની સ્થાપના કરનાર મહારાજા વિશળદેવને પણ યાદ કર્યા હતા। 108ની ત્વરિત સેવાઓ, અકસ્માત અને તાત્કાલિક સારવાર સમયે સેવાઓ અને આપત્તિ સમયે જિલ્લા વર્ષમાં 2 વખત રસીકરણ અને સરકાર શ્રી દ્વારા પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ પશુપાલકોના હિત માટે અને સલામતી, વીજળી બચાવવાનો સંદેશ, સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને, 5 લાખથી વધુ ઘરોને આ યોજના સેક્ટર વાઇઝ ઉદ્યોગો, ખેતી આધારિત, ખનીજ આધારિત, એન્જિનિયરિંગ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને પ્લાસ્ટિક વિભાગ દ્વારા વાજપેયીજી બેંકેબલ યોજના, દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, રાષ્ટ્રકક્ષા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પામેલ ખેલાડીઓને મેડલ, રોકડ પુરસ્કાર અને અનેક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી, 50% વધુ માનસિક અસમર્થતા ધરાવતા વ્યક્તિઓને 1 લાખ રૂપિયાનું વીમા કવચ, પ્રીમિયમની રકમ, પંચાયતનું આયોજન, નિર્ધારિત સમયમાં કામ પૂરું પાડવામાં ના આવે તો બેરોજગારી ભથ્થું ફરજિયાત ચૂકવવું, યોજના અંતર્ગત કન્વર્જન્સની પીએમવાયજી, એસવીએમજી, એસએચજીનું જોડાણ, જળ અને નેચરલ ફાર્મિંગ દર્શાવતો આ ટેબલો આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યો છે। વિકસિત ભારત ગેરંટી, રસીકરણ, કુટુંબ કલ્યાણની સેવાઓ અને આરોગ્ય સેવાઓ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો તેમજ મચ્છરજન્ય અને પાણીજન્ય જેવા સંચારી રોગચાળાની અટકાયતી કામગીરી, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર જેવા નોન કમ્યુનિકેબલ રોગોનું નિદાન તેમજ સુવ્યવહાર સારવાર તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમાજમાંથી ટીબીના દર્દીઓને શોધી તેમને મફતમાં સારવાર આપી સ્વસ્થ કરવા સાથે મને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની હાકલ અનુસાર ટીબીના દર્દીને 6 માસ સુધી પોષણ સેટે અરડુસા હરિયાળી વૃક્ષો રોપ ઉછેર અને ફાળવણી, વૃક્ષ વૃદ્ધિ એ જ સમૃદ્ધિ, ગૌચર અને પડતર જમીનમાં વૃક્ષો વાવો, વનરાજી અને ચાટનું જીવન પ્રદર્શન, યાયાવર પક્ષીઓના આગમન અને વન્ય જીવન સંરક્ષણનો આ ટેબલો આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યો છે। ધરતીકંપ જેવી આફતો સામે રક્ષણ આપે છે। કેન્દ્રોની અંદર ટીવી, ટોયલેટ, રસીકરણ કાર્યક્રમમાં સ્ટ્રેચર, અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મહાનુભાવનું સન્માન કરીએ છીએ। ક્ષેત્રે ખૂબ મોટી નામના ધરાવતા શ્રી શ્યામભાઈ બી બ્રહ્મભટ્ટ, ગ્રીન એમ્બેસેડર પર્યાવરણ અને વૃક્ષારોપણ ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્રે સામાન્ય
વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ વિસનગરના પ્રતિનિધિ સુરક્ષા ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન માટે સન્માનિત મહેસૂલી અધિકારી તરીકે ભાવના સુરક્ષા શાંતિ અને સલામતીની દ્રષ્ટિ ચેઇન સ્નેચિંગ ગરફોડ લૂંટ જેવા ગુના શોધી કરનાર શ્રી અભિનંદન આપીએ તે ઉત્કૃષ્ટ કામગીરી થકી આપણે સૌ અધિકારીશ્રીઓ અને મહાનુભાવોનું સન્માન કરીએ છીએ. રશ્મેન્દ્રસિંહ બિપિન ચંદ્ર દશરથલાલ અનામ હેડ કોન્સ્ટેબલ એલસીબી सब इंस्पेक्टर श्री पीके तुवर પોલીસ ગ્રુપ પાટણ નંબર 2 નું કમાન્ડિંગ સંભાળે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી રબારી. રાષ્ટ્રધ્વજ અને માન્ય મંત્રીશ્રી અને મહેમાનોની સમક્ષથી રાષ્ટ્રધ્વજને સલામી આપી અને પરેડ પસાર થઈ રહી છે. અભિવાદન જીડીપી મંચ તરફ પધારી રહ્યા છે. આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી અને બંધારણ સભાના તમામ સભ્યોને પણ હું વંદન કરું છું અને આપ સૌને અંતઃકરણપૂર્વક 17મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવું છું અને સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ પર આધારિત આપણું બંધારણ આજે પણ દરેક ભારતીયોને ન્યાય અને ગૌરવ અને અવસરની ખાતરી આપે છે. વિસનગર જ્યાં આપણે આજે બેઠા છીએ એ ઉત્તર ગુજરાતની એક ઐતિહાસિક અને સંસ્કારસભર ભૂમિ છે જેની સ્થાપના આશરે 10મી સદીમાં અણહિલવાડ પાટણના રાજા વિશાળદેવ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી. સમયના પ્રવાહે ગાયકવાડ શાસનકાળ દરમિયાન ખાસ કરીને મહારાજા સયાજીરાવ ગાયકવાડના વિઝનરી નેતૃત્વ વિસનગર શિક્ષણ વહીવટી અને સામાજિક વિકાસનું મહત્વ પણ કેન્દ્ર બન્યું છે. સયાજીરાવ ગાયકવાડ સાથે સાથે મહારાણી ચિમનાબાઈએ પણ સમાજ સુધારણા અને મહિલા શિક્ષણ માટેની પોતાની પ્રગતિશીલ દ્રષ્ટિ આ પ્રદેશ સામાજિક માળખાને વધુ મજબૂત બનાવ્યું. તેમના સમયમાં શિક્ષણ અને સંસ્કાર અને સમાજ સેવાના મૂલ્યોને મળેલી પ્રોત્સાહનની અસર વિસનગર પર આજે પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે. તાંબા પિત્તળના કારીગર કામ માટે આજે પણ કંસારા જ્ઞાતિના યોગદાને વિસનગરને તામ્ર નગરી તરીકે ઓળખ અપાવી છે. શિક્ષણ અને સહકાર ક્ષેત્રે પ્રસિદ્ધ આ નગર આજે માત્ર ઐતિહાસિક ભૂમિ જ નહીં પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું મહત્વ પણ કેન્દ્ર તરીકે પણ વિખ્યાત છે. મિત્રો, આજે ભારત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દ્રઢ અને દિશાદર્શક નેતૃત્વમાં વિકસિત ભારત 2047ના મહાસંકલ્પ સાથે આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ નો માત્ર નારો નથી પરંતુ દેશના કરોડો નાગરિકોના સપનાઓને સાકાર કરતું મંત્ર છે. આ વિકાસ યાત્રામાં ગુજરાત હંમેશા દેશને માર્ગ બતાવતું આવ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં ગુજરાત આજે સુશાસન, સુરક્ષા અને વિકાસનું વિશ્વસનીય પ્રતિબિંબ બની ચૂક્યું છે. મહેસાણા જિલ્લો માત્ર ભૌગોલિક વિસ્તાર નથી પરંતુ સંસ્કૃતિ, સંઘર્ષ અને સફળતાની જીવંત ઓળખ છે. પ્રાચીન ગુજરાતની 100 મહિની રાજધાની, ભગવાન બુદ્ધના સમયની સંસ્કૃતિની નિશાની, પ્રસિદ્ધ સંગીત બહેનો તાના અને લીલીની ગૌરવ ભૂમિ, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પણ જન્મભૂમિ એવું વડનગર મહેસાણા જિલ્લાની ગૌરવપૂર્ણ ઓળખ છે. આજે જ વડનગર ઉત્તર ગુજરાતનું સ્પોર્ટ્સ હબ બનવા માટે માર્ગે આગળ વધી રહ્યું છે. આપણે પણ યુવાનો માટે નવી આશાઓ ઊભી કરી છે.
વ્યાપાર અને વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો એશિયાની સૌથી મોટું ગંજ બજાર અને શ્રી ઉમિયા માતાજીનું પ્રસિદ્ધ તીર્થ સ્થાન ઊંઝા પણ અહીં આવેલું છે. આ ઉપરાંત વિશ્વનું સૌથી પહેલું સોલર પાવર્ડ વિલેજ અને ભગવાન સૂર્ય નગરી મોઢેરા એ પણ અહીં આવેલું છે. આ એક એ રીતે કહું તો મહેસાણા ઉત્તર ગુજરાતનો એક અતિ મહત્વનો જિલ્લો છે, જે કૃષિ, ઇતિહાસ, આધ્યાત્મિક, ઉદ્યોગ, શિક્ષણ, સહકાર, સ્પોર્ટ્સ અને કનેક્ટિવિટી જેવા દરેક ક્ષેત્રે પોતાની એક અલગ ઓળખ અને નામના ધરાવે છે. મહેસાણાના વિકાસ માટે રાજ્ય સરકારે પણ સંવેદનશીલ અને સુદૃઢ અભિગમ અપનાવ્યો છે. સુજલામ સુફલામ યોજના હેઠળ ખેતી માટે પાણી પહોંચાડવામાં આવ્યું છે. બેચરાજી જેવા પવિત્ર તીર્થ સ્થાનોને વિકાસની આસ્થા સાથે રોજગારી પણ જોડાઈ છે. મહેસાણા નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપી નાગરિકોને શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવી છે. ઝોનલ કક્ષાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ આ મહેસાણા માટે એક નવી ભેટ રાજ્ય સરકાર આપવા જઈ રહી છે. અંદાજે 250 કરોડથી વધુની મંજૂરી આ સ્પોર્ટ્સ માટે આ જિલ્લા માટે આવવા જઈ રહી છે. આરોગ્ય, રોડ અને શિક્ષણ ક્ષેત્રે થયેલો માળખાકીય વિકાસ એ પ્રગતિની સાક્ષી છે. રાજ્ય સરકારે રાષ્ટ્રીય ચેતનાને જીવંત રાખવા અને પ્રેરણાદાયી પહેલો કરી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ, એકતાનગર ખાતે ભારત પર્વ, વંદે માતરમના 150 વર્ષ, જનજાતીય ગૌરવ વર્ષ અને સરદાર પટેલજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ યુનિટી માર્ચે દેશભક્તિ અને એકતાની ભાવનાને મજબૂત કરી છે. કૃષિ ક્ષેત્રે રાજ્ય સરકારે ધરતીપુત્રોને સાચો અર્થ આપ્યો છે. 8 લાખથી વધુ ખેડૂતો પાસે રૂપિયા 12,000 કરોડથી વધુની ખરીદી, 66 લાખથી વધુ ખેડૂત પરિવારોને 22,000 કરોડની વધુની સહાય અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ટકાઉ ખેતી તરફનો માર્ગ ખુલ્લો કર્યો છે. સરકાર બીજથી લઈ બજાર સુધી દરેક તબક્કે ખેડૂતોની પડખે અડીખમ ઊભી છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ સરકારની સંવેદનશીલતા સ્પષ્ટ દેખાય છે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજના લાખો દીકરીઓને આર્થિક સહાય મળી છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ જેવી પહેલથી બાળકોને સ્માર્ટ શિક્ષણની સાથે પોષણ અને સુનિશ્ચિત